અહીં ઉપસ્થિત આચાર્ય મેડમ, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો મારો વિષય છે ભગવદ્ ગીતાના શ્લોક. અધ્યાય નંબર 5 શ્લોક નંબર 5, 6 ને 7. યતાક્ષખે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાડક્ષ્યમ ચ યોગમ ચય પશ્યતિ સ પશ્યતિ. જ્ઞાન યોગીઓ વડે જે પરમ ધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્યુમ યોગતઃ યોગમુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિ ગચ્છતિ. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. યોગમયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા પૂર્વજ્ઞાપી ન લિપ્યતે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. અસ્તુ.